નમસ્કાર મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. સંજય કુમાર જૈનની IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મિલન નૌકા કવાયતની 12મી આવૃત્તિનું આયોજન વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવ્યું છે. સમાચારમાં રહેલ ગ્રો રિપોર્ટ અને પોર્ટલ નીતિ આયોગ સાથે અથવા તો નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. દહેરાદૂનમાં આવેલી ટોન્સબ્રિજ સ્કૂલ ખાતે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવતની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઇમરજન્સી સર્વિસ એટલે કે HEMS ઉત્તરાખંડથી શરૂ કરવામાં આવશે. સમાચારમાં રહેલ વૈશ્વિક સંસ્કૃતિ, પ્રેમ, શાંતિ, સદભાવના પ્રોજેક્ટ બ્રહ્માકુમારીઝ સાથે સંકળાયેલ છે. રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રબોવો સુબિયાન્ટો ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીની જોડીએ બેંગલુરુ ઓપન 2024 ATP ચેલેન્જર ટૂરની પુરુષોની ડબલ સ્પર્ધાનું ટાઇટલ જીત્યા છે. સમાચારમાં રહેલ અવદિવકા શહેર યુક્રેનમાં આવેલું છે, જેના પર રશિયાએ સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે. સમાચારમાં રહેલ શ્રી કલ્કીધામ મંદિર ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલું છે. ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે થાઇલેન્ડને હરાવીને પ્રથમ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારતે તેના અત્યાર સુધીના સૌથી વધુ 434 રનના માર્જિનથી ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ભારતીય જિમ્નાસ્ટિક પ્રણતિ નાયકે ઇજિપ્તના કેરોમાં આયોજિત FIG એપરેટસ વર્લ્ડ કપમાં મહિલા વોલ્ટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ગ્રો રિપોર્ટ અને તેનું પોર્ટલ. તાજેતરમાં ગ્રો રિપોર્ટ અને પોર્ટલ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્રીનિંગ એન્ડ રિસ્ટોરેશન ઓફ વેસ્ટલેન્ડ વિથ એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે ગ્રો સુટેબિલિટી મેપિંગ પોર્ટલ એ નીતિ આયોગની આગેવાની હેઠળનો એક પ્રોજેક્ટ છે અને તેને ભુવન વેબસાઇટ ઉપર હોસ્ટ કરવામાં આવશે. ભારતના તમામ જિલ્લાઓમાં કૃષિ વનીકરણની સંભવિતતાનું મૂલ્યાંકન કરવા માટે રિમોટ સેન્સિંગ અને GIS ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. થીમેટિક ડેટાસેટ્સનો ઉપયોગ કરી રાષ્ટ્રીય સ્તરની પહેલોને પ્રાધાન્ય આપવા માટે એગ્રો ફોરેસ્ટ્રી સુટેબિલિટી ઇન્ડેક્સ એટલે કે ASI વિકસાવવામાં આવ્યો છે. આ પોર્ટલ રાજ્ય અને જિલ્લા સ્તરના ડેટાના એક્સેસ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. વર્તમાન અહેવાલ મુજબ કૃષિ વનીકરણ ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 8.65% વિસ્તારને આવરી લે છે, જે આશરે 28.42 મિલિયન હેક્ટર છે. આ અહેવાલ એગ્રો ફોરેસ્ટ્રી માટે ઓછા ઉપયોગમાં લેવાતા વિસ્તારો, જેમાં ખાસ કરીને પડતર જમીનનો ઉપયોગ કરવાના સંભવિત ફાયદાઓને પ્રકાશિત કરે છે. ત્યારબાદ હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ એટલે કે HEMS. ભારતે તેની પ્રથમ HEMS સર્વિસ ઉત્તરાખંડથી શરૂ કરવા માટે તૈયાર છે, જે દેશના આરોગ્ય સંભાળ અને ઉડ્ડયન ક્ષેત્રોમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાજ સિંધિયાએ તાજેતરમાં આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલની ઘોષણા કરી હતી, જેમાં તેમણે જરૂરિયાતમંદોને ઝડપી તબીબી સહાય પૂરી પાડવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. HEMS એ ઋષિકેશમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ પર આધારિત હશે.
જે 150 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને આવરી લેવા માટે વ્યૂહાત્મક રીતે તેનું સ્થાન છે. આ સ્થિતિ એવી વ્યક્તિઓને ઝડપી એરલિફ્ટિંગને સક્ષમ કરશે કે જેમણે અકસ્માતો અથવા તો તબીબી કટોકટીનો સામનો કરવો પડ્યો હોય અને ગંભીર આરોગ્ય સંભાળ સુવિધાઓની તાત્કાલિક પહોંચની ખાતરી હેમ્સ સર્વિસ કરશે. ત્યારબાદ મિલન નૌકા કવાયત. મિલન નૌકા કવાયતની 12મી આવૃત્તિ 19મી થી 27મી ફેબ્રુઆરી દરમિયાન વ્યૂહાત્મક બંદર શહેર વિશાખાપટ્ટનમમાં કરવાની અથવા તો થવાની તૈયારીમાં છે, જેમાં 50થી વધુ દેશોના નૌકાદળોનો નોંધપાત્ર મેળાવડો ચિહ્નિત કરવામાં આવશે, જેની આ વર્ષની થીમ સુરક્ષિત મેરીટાઈમ ફ્યુચર માટે નૌકા જોડાણનું નિર્માણ છે. મિલન નૌકા કવાયત એક દ્વિવાર્ષિક ઇવેન્ટ છે જે તેની શરૂઆતથી જ તેના કદ અને મહત્વના વધારો થયો છે, જેમાં વિશ્વભરના નૌકાદળો પોતાના વિચારોના આદાન-પ્રદાન કરવા અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટેનું મુખ્ય મંચ છે. આ આવૃત્તિમાં 50થી વધુ દેશોની સહભાગિતા, આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા દરિયાઈ સુરક્ષાનું મહત્વની માન્યતા અને તેની સુરક્ષા માટે સહિયારી જવાબદારીઓને પણ પ્રકાશિત કરે છે. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ નૌકાદળો વચ્ચે આંતર કાર્યક્ષમતાને ઉત્તેજન આપવાનો અને જટિલ પરિસ્થિતિ અથવા તો મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંકલિત રીતે કાર્ય કરવાની તેમની ક્ષમતાને શુદ્ધ કરવાનો છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.